અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં 6 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીની કરાઈ ધરપકડ। બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી પથ્થરથી માથું છૂંદીને કરાઈ હતી હત્યા। ઓરિયો નામના ડોગે આરોપીને શોધી હત્યાનો ભેદ ઉકેલ્યો છે। કોણ છે આ આરોપી અને કેવી રીતે ઝડપાયો આરોપી? પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રવિન્દ્ર કુમાર મોજીની 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના પ્રયાસના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ચાંગોદરમાં આવેલી લેબર કોલોનીમાં 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બાબતે ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। પોલીસે લેબર કોલોનીમાં રહેતા 100 મજૂરોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી, જ્યારે 50થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી। આ દરમિયાન 3 શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા। આ બાળકીની હત્યા કરનાર આરોપી કોણ છે તેની તપાસ માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। ત્યારે ઓરિયો નામનો ડોગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઓરિયો નામના ડોગે ઘટના સ્થળે બાળકી પાસેથી મળી આવેલા એક કપડાની સ્મેલ પરથી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પોલીસે આરોપી રવિન્દ્ર મોજીની ધરપકડ કરી હતી। ઓરિયો નામના ડોગે ફરી વધુ એક ગુનાનો ભેદ ઉકેલીને સફળતા મેળવી છે। અગાઉ મણિનગરમાં પણ ઘરફોડ ચોરીના આરોપીને પકડ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં હત્યાના આરોપીને દબોચી લીધો હતો। હાલમાં 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના પ્રયાસ કેસમાં ચાંગોદર પોલીસે પોક્સો અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી। ગઈ તારીખ 8/4/2025ના રોજ ચાંગોદર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી આવેલી હતી કે એક 6 વર્ષની બાળકીનું મૃતદેહ મળી આવેલ છે। ચાંગોદર પોલીસ સ્ટેશનના કર્મચારી અને અધિકારી ત્યાં પહોંચતા ઝાયડસ બાયોટેક પ્લાન્ટની નજીક ઓરડીમાં એક ડેડ બોડી 6 વર્ષની બાળકીની મળી આવેલ હતી। આ બનાવને પ્રથમ દ્રષ્ટિએ જોતા હત્યાનો બનાવ સામે આવેલ હતું। વધુ તપાસ હાથ ધરતા અને જે ઉપરી અધિકારી શ્રી છે, અમારા આઈજીપી શ્રી મહેરબાન આઈજીપી શ્રી વિધિ ચૌધરી મેમના નેતૃત્વને હેઠળ આ તપાસને હાથ ધરવામાં આવેલું હતું। આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાનમાં લઈને આઈજીપી સર એ ખુદ મોનિટરિંગ કરવામાં આવેલું અને જે મૃતદેહ છે એનું તરત પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવેલ છે। આ તપાસને ધ્યાનમાં રાખીને એસપી સર, એલસીબીની વેરિયસ ટીમ્સ, એસડીપીઓ સાણંદની વેરિયસ ટીમ્સ અને આજુબાજુના પોલીસ સ્ટેશન્સના 60 to 70 કર્મચારીઓ આ તપાસમાં જોડાયેલા હતા અને 12 કલાકની અંદર ડિટેક્શન કરવામાં આવેલું હતું। તપાસ દરમિયાન 100 જેવા મજૂરોની પૂછપરછ અને 50 જેવા સીસીટીવીને દેખવામાં આવેલ હતું અને જેમાંથી 3 સસ્પેક્ટ મળી આવેલા હતા। જે 3 સસ્પેક્ટને ડોગ સ્ક્વોડની મદદ, જે ડોગનું નામ હતું ઓરિયો અને જે ડોબરમેન બ્રીડ છે એની મદદથી જ અમારે આરોપી રવિન્દ્ર મોજીને ધરપકડ કરવામાં આવેલી હતી। રવિન્દ્ર મોજી ઉંમર 30 વર્ષ, મૂળ બિહારના છે। એ 2 મહિના પહેલાં ચાંગોદર વિસ્તારમાં આવેલા હતા। મૂળ બિહારથી છે, એમની જે ફેમિલી છે એ બિહારમાં રહે છે અને અહીંયા મજૂરી કામ હેઠળ આવેલા હતા। બનાવ આ રીતે બનેલો હતો કે બાળકી 2 વર્ષથી એકલી રમતી હોય છે ઓરડીમાં અને જે આરોપી છે એ બાળકીને બિસ્કિટના લાલચથી એની ઓરડીમાં લઈ ગયેલો હતો અને ત્યાં બાળકી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરેલી હતી। ત્યારે બાળકી બૂમાબૂમ કરીને ભાગી ગયેલી હતી। બાળકી ભાગી ગઈને એની ઓરડીમાં ગઈ ત્યારે જે આરોપી છે એમના પાછળ ગયો અને એમને બ્લન્ટ ઓબ્જેક્ટ વડે બાળકીની મૃત્યુ નિપજાવેલ હતી અને લોહી લુહાણ કરીને બાળકીની મૃત્યુ નિપજાવેલી હતી। પોલીસ એ વેરિયસ ઇન્ટેલિજન્સ સોર્सेस, હ્યુમન સોર્सेस, સીસીટીવી કેમેરાસ અને ડોગ સ્ક્વોડ તથા ટેકનિકલ એક્સપર્ટ્સની મદદથી આરોપીને પકડવામાં આવેલ હતો। આરોપી મૂળ મજૂરી કરે છે। એ 2 મહિના પહેલા ચાંગોદર આવેલ હતા, મૂળ બિહારના છે। આપે કહ્યું કે 3 સસ્પેક્ટ સામે હતા, જેમાંથી એક આરોપી જે છે તેની ધરપકડ થઈ, એક વ્યક્તિ ક્લિયર થયું હત્યા આને જ કરી છે, તેની કબૂલાત શું હતી? એમાં જે ડોગ સ્ક્વોડની અમે પ્રાથમિક દ્રષ્ટિએ મદદ ખૂબ લીધેલી હતી। જે અમને જે ઘટના સ્થળે જે કપડું મળી આવેલ હતું એ ડોગના મદદથી એ આરોપી પાસેથી ઓળખ કરાવેલી હતી, ત્યારે ધરપકડ થયેલી હતી અને પછી આરોપીએ કબૂલાત આપેલી હતી।